સર્ગ એટલે કે રચના, સર્ગ એટલે કે ક્રિએશન, સર્ગ એટલે કે કન્સ્ટ્રક્શન, કંઈક બનાવવું. તમે બધા તમારા છોકરાઓને કહેતા હશો કે અમે તો છે ને, અમે તો આવું કર્યું, અમે તો તેવું કર્યું, અમે આવું બનાવ્યું, અમે તેવું બનાવ્યું. પણ છોકરાઓ છેલ્લે શું પૂછશે? હવે શું? એ બધું તમે કર્યું, પણ અત્યારે શું? પછી જેમ શંકરાચાર્યજી પૂછે છે ને કે ભણવાનું શેને માટે? તો કે બસ ભણ્યું હોય તો સારી નોકરી ધંધો મળે. તો કે પછી તો કે નોકરી ધંધો હોય તો પછી સારા પૈસા મળે. પછી તતક્કિમ, પછી એટલે આપણે કહીએ કે સારા પૈસા આવે તો સારું ઘર ચાલે. પછી તો કે બધા ખુશ રહે. તો કે કેમ અત્યારે તું ખુશ નથી? તતક્કિમ તતક્કિમ. જે વખતે આપણે આ જે કંઈ પણ બધું કર્યું કે કરવા માંગીએ છીએ, કે જે આ બધું બતાડ્યું, કે જે કંઈ પણ અત્યાર સુધી છોકરાઓને કર્યું, પણ સાચું તો એ છે કે જ્યારે આપણી અંદરનો જે માયલો છે એને અને આપણો બાયલો જે છે એ બેને સાચવતા આવડી ગયું, અને માયલો જે છે એને કેસરિયામાં આપણે રંગી દીધો, તો પછી જે જીવનની મજા છે એ બીજે ક્યાંય નથી. સંસ્કાર વગર કંઈ જ નથી. ખોટું કરે ત્યારે છોકરાઓને પોસલાવો નહીં, એને તમે પ્રોત્સાહન ન આપો. વિદુરજી કહે છે પિતા તરીકે તમારું કર્તવ્ય છે કે તમે એને કહો કે બેટા આ ખોટું કહેવાય. ઘર તો એવું હોવું જોઈએ કે જેમાં કેવલ સંસ્કાર ભર્યા હોય. મહાભારત થયું એની પાછળનું કારણ તમારી પોતાની પુત્રાંધતા. મહાભારત થયું એની પાછળનું કારણ તમારો હઠ, જીદ. આપણે આપણા સંતાનોને એવા બનાવવાના કે એનો પક્ષ લેવાનું મન ભગવાનને પોતાને થાય, અને સદા આપણા સંતાનોની પડખે ભગવાન ઊભા હોય.